સાબરકાંઠામાં 4 દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે કુલ રૂપિયા 10.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. 20 મેના રોજ શામળાજીથી હિંમતનગર તરફ ટ્રાવેલ્સ બસ મારફતે દારૂ લાવવામાં આવતો હોવાની બાતમી પર કાર્યવાહી કરી હતી. હિંમતનગર મોતીપુરા બ્રિજ પાસે તપાસ દરમિયાન રૂપિયા 1.30 લાખથી વધુના દારૂ સાથે 2 આરોપી ઝડપ્યા હતા. 21 મેના રોજ ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગુંદેલ વિસ્તારમાં બાઇક પર કંતાનમાં દારૂ લાવતા શખ્સને પોલીસે પીછો કરી ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રૂપિયા 61,000થી વધુનો વિદેશી દારૂ અને બાઇક કબજે લેવામાં આવી હતી. 23 મેના રોજ તલોદા હરસોલ દહેગામ હાઈવે નજીક ઘર ખેતર અને તળાવ પાસે સંતાડેલો દારૂ 5.89 લાખથી વધુનો ઝડપ્યો હતો. ફરાર 2 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 24 મેના રોજ હિંમતનગર બીજાપુર રોડ ઉપર નંબર વગરની કાર નાકાબંધી તોડી ભાગતા એલસીબીએ પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી હતી. કારમાંથી રૂપિયા 5.81 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાતા શંભુભાઈ હોટ સહિત અન્ય 12 કિશોર સાથે હોવાનું બહાર આવ્યું હતું. હિંમતનગર વિજાપુર બાજુ જતા નવાનગર પાસે પ્રાઇવેટ કાર નાકાબંધી તોડી બેરીકેડ તોડી રફતા રાક્ષસ અંગ્રેજી દારૂ લઈ જતા અને કાચ તૂટી જતા મુદ્દામાલ સહિત આરોપી પકડાયો હતો. એલસીબીએ તમામ બાબતે કાર્યવાહી હાથ ધરી છે, તપાસ હાથ ધરી છે અને સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના વધતા પ્રયાસો વચ્ચે પોલીસની સતત કાર્યવાહી મોટું રેકેટ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરી છે. સાબરકાંઠામાં 4 દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે કુલ રૂપિયા 10.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. 20 મેના રોજ શામળાજીથી હિંમતનગર તરફ ટ્રાવેલ્સ બસ મારફતે દારૂ લાવવામાં આવતો હોવાની બાતમી પર કાર્યવાહી કરી હતી. હિંમતનગર મોતીપુરા બ્રિજ પાસે તપાસ દરમિયાન રૂપિયા 1.30 લાખથી વધુના દારૂ સાથે 2 આરોપી ઝડપ્યા હતા. 21 મેના રોજ ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગુંદેલ વિસ્તારમાં બાઇક પર કંતાનમાં દારૂ લાવતા શખ્સને પોલીસે પીછો કરી ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રૂપિયા 61,000થી વધુનો વિદેશી દારૂ અને બાઇક કબજે લેવામાં આવી હતી. 23 મેના રોજ તલોદા હરસોલ દહેગામ હાઈવે નજીક ઘર ખેતર અને તળાવ પાસે સંતાડેલો દારૂ 5.89 લાખથી વધુનો ઝડપ્યો હતો. ફરાર 2 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 24 મેના રોજ હિંમતનગર બીજાપુર રોડ ઉપર નંબર વગરની કાર નાકાબંધી તોડી ભાગતા એલસીબીએ પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી હતી. કારમાંથી રૂપિયા 5.81 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાતા શંભુભાઈ હોટ સહિત અન્ય 12 કિશોર સાથે હોવાનું બહાર આવ્યું હતું. હિંમતનગર વિજાપુર બાજુ જતા નવાનગર પાસે પ્રાઇવેટ કાર નાકાબંધી તોડી બેરીકેડ તોડી રફતા રાક્ષસ અંગ્રેજી દારૂ લઈ જતા અને કાચ તૂટી જતા મુદ્દામાલ સહિત આરોપી પકડાયો હતો. એલસીબીએ તમામ બાબતે કાર્યવાહી હાથ ધરી છે, તપાસ હાથ ધરી છે અને સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના વધતા પ્રયાસો વચ્ચે પોલીસની સતત કાર્યવાહી મોટું રેકેટ બહાર આવવાની શક્યતા વ્યક્ત